વડોદરા જિલ્લાના સાસરોડ ખાતે આવેલ જુમલા હોલમાં કાઠિયાવાડી મુલતાની પિંજરા જમાતના 100 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ. સમાજના વડીલો, આગેવાનો તેમજ ટેલેન્ટેડ યુવાનો યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યા. પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાસરોડ સ્થિત જુમલા હોલમાં કાઠિયાવાડી મુલતાની પિંજરા જમાતના 100 વર્ષ પૂર્ણ થતાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફથી તિલાવતથી કરવામાં આવી. ત્યારબાદ સમાજના બોલકાઓએ સુંદર નાદ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો યુવતીઓનું ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજે કાઠિયાવાડી મુસ્લિમ મુલતાની પિંજરા જમાતના 100 વર્ષની ઉજવણી નિમિત્તે અમે સૌ ભેગા થયા છે. અમારા પીરે તરીકે સૈયદ અલહાજ બાપુ, ત્યારબાદ અમારા જે ટ્રસ્ટી મેમ્બર છે એ બધા ભેગા થઈને આ ઉજવણી કરી રહ્યા છે, જેમાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. સમાજના દરેક મુદ્દાના દરેક વ્યક્તિએ આ માટે સક્રિય ફાળો અને સક્રિય રોલ અનુભવેલો છે, પૂરો પણ કર્યો છે. એ તમામનો અમે અત્યારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા જે આવેલા છે મહેમાનો, બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ પણ આવી જ રીતે અમારો સમાજ એક થઈને કાર્ય કરે, જેમાં વિવિધ એજ્યુકેશનને લગતી બાબતો છે કે પછી બાળકોને શિક્ષણને લગતી બાબતો છે, મેરેજને લગતી બાબતો છે. ટૂંક સમયમાં જૂનમાં અમારા સમૂહ લગ્નનું પણ આયોજન છે. એ બધી બાબતો છે, એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છે અને આગળ પણ અમે આ રીતે એક થઈને કામ કરતા રહીશું. ધન્યવાદ. ત્યારબાદ વક્તા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજૂ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યું. સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને શિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કલા શરીફ કુલ્લા આચાર્ય ઇરફાન મુલતાનીએ મીડિયા સમક્ષ નિવેદનમાં કહ્યું કે કાઠિયાવાડી મુલતાની સમાજના આજે 100 વર્ષ પૂર્ણ થતાં અમે સૌ અહીંયા ભેગા થયા છે. અમારા પીરે તરકીદ સૈયદ અલહાજ બાબા સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છે. સમાજનો ખૂબ મોટો ફાળો છે. સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે. અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું. માજથી મોહસિન કારાનો રિપોર્ટ.